ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે આ દિવસ ભગવાન કોઈને ના બતાવે, કોઈ બહેનને નહીં, કોઈ દીકરીને નહીં, કોઈ પત્નીને નહીં, કોઈ માને નહીં, કોઈને આ દિવસ ના દેખાડે કે અત્યારે આ દિવસે જેલમાં ગાડી રાખડી બાંધવા આવવું પડે છે. અમને તો બેન બી નહીં, દીકરી બાંધે છે હંમેશા. आज पहली वक्त मारा દીકરાઓને लेने आई छू. कोशिश करूंगा बाहर वालों को कभी ऐसा काम ना करे जिसको अंदर आना पड़े और फैमिली को इस तकलीफ से गुजरना पड़े. बहुत दुआ करते हैं, बस अल्लाह कामयाबी देवे. बेटा है, अभी तो 5 महीने हुए. बस दुआ करो अल्लाह जल्दी बाहर ला देवे. બને ત્યાંથી તારીખ છે નીકળી જાય બહાર, 3જી તારીખ છે. અત્યારે અમે ઊભા છે અમદાવાદની સાબરમતી જેલમાં અને એ સાબરમતી જેલ છે જેમાં પાકા કામના કેદીઓ એટલે કે જે લોકોને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હોય અને તે સજાના ભાગરૂપે આ જેલમાં આવેલા હોય, જેના દ્રશ્યો તમે જોતા હોય છે. અમદાવાદ સાબરમતી જેલની વાત કરીએ તો જે લોકો બહારની દુનિયામાં માનતા હોય છે કે તે ગુનો કરશે અને ગુનો કર્યા બાદ તેમનું જે જીવન છે તે શાંતિથી વીતશે, તો તેવા લોકોએ આ દ્રશ્યો અચૂક એટલા માટે જોવા જોઈએ કે બહારની દુનિયા છે અને જેલની આ બંને દુનિયા અલગ છે. અને જ્યારે કોઈ વ્યક્તિ જેલમાં જાય છે તે સમયે ન માત્ર તે વ્યક્તિ પીડા વેઠતો હોય છે, તેના પરિવારજનો પણ પીડા વેઠતા હોય છે. અને સોશિયલ મીડિયાના જમાનામાં અત્યારે લોકો રીલ્સ મૂકતા હોય છે, સીન સપાટા અને રોલા મારતા હોય છે અને તે ગીતો મૂકતા હોય છે કે આજે જેલ અને કાલે બેલ. તે લોકોએ ખાસ આ દ્રશ્યો એટલા માટે જોવા જોઈએ કેમ કે ગુનો જ્યારે કોઈ વ્યક્તિ જાણતા કે અજાણતા કરે છે અને તે ગુનાની જ્યારે તેને સજા પડે છે અને જ્યારે ત્યાં સાબરમતી જેલમાં આવે છે ત્યાર પછી કેવા દિવસ અને કેવી રાત વીતે છે તે વ્યક્તિ પોતે જ સમજતો હોય છે. અને અમદાવાદની આ સાબરમતી જેલમાં આજે રક્ષાબંધનનો જે પવિત્ર તહેવાર છે તેની ઉજવણી થઈ રહી છે. બહેનો તેમના ભાઈ છે તેમને રાખડી બાંધવા આવી રહ્યા છે અને તેમના ભાઈ વહેલામાં વહેલી તકે જેલમાંથી બહાર નીકળે તેવી તે ઈશ્વરને પ્રાર્થના કરતા હોય છે. તે ભાવુક થતા હોય છે, બહેનને રાખડી બાંધે છે, તેમને મોં મીઠું કરાવતા હોય છે. અને જે પ્રકારે આ સાબરમતી જેલના આ દ્રશ્યો છે તે તમે જોશો તો હચમચાવી નાખશો કેમ કે આ જેલમાં અનેક એવા બંદીવાનો આજે સજા કાપી રહ્યા છે જે બહારની દુનિયામાં પોતાની જાતને દાદા ડોન કે 30 માર ખાં સમજતા હતા, પરંતુ જ્યારે તેમણે ગુનો કર્યો અને ગુનો કર્યા બાદ જ્યારે તેમને સજા પડી અને જેલની સજા કાપવા જ્યારે તે અહીંયા આવે છે તે સમયે તેમને વાસ્તવિક સ્થિતિ છે તેનો અહેસાસ થઈ જતો હોય છે, દુનિયા શું છે તેનો અહેસાસ થઈ જતો હોય છે અને કેવી રીતે દિવસ રાત અને કેવી રીતે બહારની દુનિયામાં તેમના પરિવારજનો દિવસ વિતાવે છે તે તમામ દ્રશ્યો પણ તમને બતાવવા છે. અને આ બહેનો જે રડી રહી છે તેમનું આકરણ પણ આપને સંભળાવો છે. बहुत दुआ करते हैं, बस अल्लाह कामयाबी देवे. बेटा है, अभी तो 5 महीने हुए. बस दुआ करो अल्लाह जल्दी बाहर ला देवे. बस मेरा है ना, मेरे हस्बैंड जल्द से जल्द रिहा हो जावे. बस जल्द से जल्द इनके साथ दूसरे भी सब रिहा हो जाए. 2 साल से. बस के भाई ख्याल रखना अपना और जल्दी बाहर आ जाओगे तो. हाँ, आज रूबरू बहुत अच्छा लग रहा है और इस तरह का त्यौहार बार बार आए और हम भी होके फिर से मिले तो ज़रा अच्छी बात. ये सर से जल्द मेरा भाई बाहर आ जाए, जल्द से जल्द. सबसे यही प्रार्थना मेरा भाई जल्दी घर पे आ जाए, वो अपनी खुशी से मनाए अपनी. बहुत दिन बाद मिले परिवार वाले, मिल के अच्छा लगा, लेकिन इस हालत में मिले ये अच्छा नहीं लगा सर. कोशिश करूंगा बाहर वालों को कभी ऐसा काम ना करे जिसको अंदर आना पड़े और फैमिली को इस तकलीफ से गुजरना पड़े. થેન્ક યુ. ઘણા ટાઈમ પછી જોયો છે એટલે થોડું ઇમોશનલ થઈ જવાય છે. રૂબરૂમાં કદી હજુ મળ્યા નતા એટલે પહેલી વાર મળવા દીધા છે પાછલા 3-4 મહિનાથી. હા, કંઈ નહીં, જલ્દીથી બહાર આવી જાય અને સારું જીવન જીવી શકે. વાઈફ શું બસ હું જલ્દી દુઆ કરીએ છે બહાર નીકળી જાય. માથા એને છોડ્યો છે એના લીધે 3 બેબીઓ છે મારી. કોઈ કમાવાવાળું કોઈ નહીં મારા હસબન્ડ સિવા. બને ત્યાંથી તારીખ છે નીકળી જાય બહાર, 3જી તારીખ છે. કેટલા સમયથી ભાઈને રાખડી બાંધવા આવો છો? 4 વર્ષથી. 4 વર્ષથી. જ્યારે ઘરે હતા તે સમયે રક્ષાબંધન ઉજવતા હતા અને આજે રક્ષાબંધન ઉજવો છો. સંપી જાય છે.
ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે આ દિવસ ભગવાન કોઈને ના બતાવે, કોઈ બહેનને નહીં, કોઈ દીકરીને નહીં, કોઈ પત્નીને નહીં, કોઈ માને નહીં, કોઈને આ દિવસ ના દેખાડે. અત્યારે આ દિવસે જેલમાં ગાડી રાખડી બાંધવા આવવું પડે છે. અમને તો બેન બી નહીં, દીકરી બાંધે છે હંમેશા. આજે પહેલી વખત મારા દીકરાઓને લઈને આવી છું. મારા પતિ છે પણ એમની બેન નથી, તો દીકરી જ બાંધે છે રાખડી. હું અહીંયા હજુ તો 3 મહિના થયા છે એમના. પહેલી વખત મારા બાળકો લઈને આવી. હું નથી બતાવવા માંગતી કે મારા બાળકો એ બધું જોવા, પણ ના છૂટકે મારે લઈને આવવા પડે. મારા છોકરાઓને કે બહુ યાદ કરતા હતા. બસ કમી તો મહેસૂસ થાય ને, આપણા ઘરના વ્યક્તિ ના હોય જોડે તો. આ દિવસ કોઈને ના બતાવે ભગવાન. નાની નાની વાતોમાં યાદ આવે, જોડે જમવા બેઠા હોય તો યાદ આવે, पूजा पाठ करता याद आवे। तो हमारी जो अहमदाबाद सेंट्रल जेल है उसमें आज रक्षाबंधन के पर्व पर जो कैदी भाई हैं और कैदी बहनें, उनके परिवारजन, उनके कैदी भाइयों की बहनें और कैदी बहनें उनके भाई, उनको जेल के अंदर आकर उनके साथ रक्षाबंधन सेलिब्रेट करने की परमिशन दी जाती है। तो हमारी जेल में 4200 जितने प्रिजनर्स हैं, उसमें लास्ट ईयर हमारा कुछ 4000 से 5000 लोगों जितनी आवक हुई थी, क्योंकि किसी के फैमिली मेम्बर एक आते, किसी के 2 आते, 3 आते, तो उस तरीके से 4 से 5000 लोगों की आवक हुई थी। तो इस साल भी हम उतना ही एक्सपेक्ट कर रहे हैं, 4 से 5000 लोग मिनिमम एक्सपेक्ट कर रहे हैं। हमारा रजिस्ट्रेशन अभी कंटिन्यू चल रहा है, तो अभी एग्जैक्ट नंबर अपने पास नहीं है, लेकिन जो हमारी रजिस्ट्रेशन की प्रोसेस है वो हम 2 से 3 बजे तक कंटिन्यू करने वाले हैं। उसके बाद जो सेलिब्रेशन का प्रोग्राम है वो 5 से 6 बजे तक चलेगा। જે પ્રકારે અમદાવાદની આ સાબરમતી જેલના અમે તમને દ્રશ્યો બતાવીએ છીએ, આ દ્રશ્યો હચમચાવી રહ્યા છે, કેમ કે પરિવારજનોનું કહેવું છે કે ભગવાન ક્યારેય કોઈને આ પ્રકારના દિવસો ન બતાવે કે તહેવારની ઉજવણી કરવા માટે તેમને જેલમાં આવવું પડે। આ સાબરમતી જેલમાં કોઈનો દીકરો બનશે, કોઈનો પતિ બનશે, કોઈનો ભાઈ બનશે, અને આવી સ્થિતિમાં જ્યારે પરિવારજનો આ જેલમાં આવતા હોય છે તે સમયે તેમના માટે બહુ તકલીફરૂપ સમય રહેતો હોય છે, કેમ કે જેલ છે એક એવી જગ્યા છે કે જે જગ્યા પર ન માત્ર તે વ્યક્તિ અંદર સજા ભોગવતા હોય છે, પરંતુ તેમના પરિવારજનો પણ બહાર એટલી જ સજા ભોગવતા હોય છે। અને રક્ષાબંધનના દિવસે અમદાવાદની આ સાબરમતી જેલમાં આ બહેનો અહીંયા આવતી હોય છે, તેમના ભાઈઓને મળતી હોય છે, કોઈ મહિલા તેમના પતિને મળતી હોય છે, કોઈ માતા તેમના દીકરાને મળતી હોય છે, અને રક્ષાબંધનના દિવસે તે લોકો રૂબરૂ એકબીજાને મળી શકતા હોય છે, વહાલ કરી શકતા હોય છે, ભેટો કરી શકતા હોય છે। અને આ દ્રશ્યો છે, આ દ્રશ્યો તમને પણ હચમચાવી નાખશે। તેથી જ્યારે કોઈ પણ પ્રકારનો ગુનો કરવાનો પણ વિચાર આવે તે સમયે કેવળ ને કેવળ તમારા એકવાર માતા, પિતા, ભાઈ, પરિવારજનોનો વિચાર એટલા માટે કરી દેજો કે જો તમને અહીંયા આવા દિવસો જોવાના આવશે તો બની શકે કે તે તમે સહન પણ ન કરી શકો, અને જ્યારે પણ કોઈ પણ પ્રકારનો ગુસ્સો આવે તે સમયે ગુસ્સો તમે એક વખત પી જજો, અને તમને જો ભાઈ, ડોન, દાદા કે પછી તે વિસ્તારના મોટા 30 મારખા બનવાનો વિચાર આવે તે સમયે પણ આ દ્રશ્યો તમે અચૂક છે તે તમારા ફોનમાં મૂકજો અને તે સમયે યાદ રાખજો, જેથી કરીને તમારા પણ આ દિવસો ના આવે। કેમેરામેન અબુઝર શેખ સાથે તોફિક ગાચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ।